જય માતાજી મિત્રો, કેમ છો ગાઈસ? તો આજે આપણે રસ પૂરી બનાવી રહ્યા છીએ. તો આપણે પહેલાં બનાવવાની છીએ. તો પહેલાં આપણે ચલો પૂરી બનાવીએ છીએ તો તમને બતાવીએ. પહેલાં તો આપણે અહીંયા રીંગણનું શાક કર્યું છે. હવે આપણે રોટ બાંધી લઈશું. આ છે ગેસ લાડવા. તો ગાઈસ ને અમારે હનુમાન દાદા હે ને અહીંયા પણ હોલિયું ગાળીને તો અહીંયા મીઠું પાણી નીકળ્યું તો આખા ગામમાં હાથ પડાયો તો કે લાડવા બનાવવાના. તો અમે આજે બનાવી નાખ્યા છે. કોને કોને લાડવા ભાવે છે એ કોમેન્ટ કરજો. તો ચલો આપણે લોટ બાંધી લઈએ પહેલાં. તો ગાઈસ આપણે કાલે ને રસ રોટલી બનાવીને ખાઈ લીધું હતું. પછી બ્લોગ નહોતો બનાવી તો આપણે બીજા દિવસે સાંજના બ્લોગ બનાવી રહ્યા છીએ. તો આજે હું તમને મારી ભેંસો બતાવું. આ છે સૌથી મોટી ભેંસ, મારા પિયરથી લાવ્યા હતા. આ છે બીજી પાડી, આનું નામ છે લાભુ. લાભુ મારી હારી. અને મારું ઘર બહારથી કંઈક આવું લાગે. તો ગાઈસ ચલો આપણે હવે તમને રીહન બતાવીએ શું કરે. આપણે રોધી લીધું હો રીહુ. જો ગાઈસ મેં એને નવરાવ્યો હોય પણ જો એની હાલ જો, એના હાલ જો. અરે રે ચમાવો બેઠો હે. આ શું કરે તું? શું કરે? યાર તું નહીં હે તો તે બધું નોખું કરી નાખ્યું. ટેડા વેડા ચાજે બધું હે. જેવો થાય તું તો જેવો થાય પપ્પા આવશે મારશે નહીં તને. શું કરવાનું એમ મોસમાં ના પડે. ગાઈસ મેં તમને મારું નામ તો બતાવ્યું નહીં. મારું નામ છે જોશના. મારું નામ છે જોશના અને મારા ઘેરથી છે એનું નામ છે સંજય અને મારા છે નાનો રિહાન. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલે મેં તમને અમારી ભેંસો બતાવી હતી. આજે આપણે તમને બીજા વિશેષતામાં જઈ રહ્યા છીએ અને હું આજે તમને બતાવવાની છું બ્લાઉઝ. તો ચલો આ છે બ્લાઉઝ, આ સિલવાનું હે. ચલો બ્લાઉઝ બતાવી દઉં. જોઈ લો બ્લાઉઝનો લુક. આવી રીતે લટકણ મૂક્યા છે, પાઇપિંગ, પાછળનો ભાગ. તો ગાઈસ આ છે સાડી બ્લાઉઝની. અને અત્યારે આપણે આ બ્લાઉઝ સીવી રહ્યા છીએ. સીવીને પછી તમને બતાવું. પાણી લે લે પાલો લેતા પાલો લેતા હું ગાઈસ. તો સીધા સીધા મારી હાથમાં ટોપો ભરાવા દીધી. લે પાણી આલ. લે ઉભો થાય.
પી લે ફટાફટ.